wherever. Come on. Yeah, recording started. હા, જય જીનેન્દ્ર જીતુભાઈ. આજે શુક્રવાર તારીખ 20, ચર્ચા નંબર 42. આપણે ગાથા 14 ના હજી બોલ રહ્યો છે થોડો. હા, ચાલો લઈએ છીએ. હા, જય જિનેન્દ્ર ભાનુબેન, જય જિનેન્દ્ર રજનીભાઈ, જય જિનેન્દ્ર અંકિતભાઈ ને લતાબેન. હવે આજે આપણે ટાઈમ ઓછો રહ્યો છે એટલે 15-20 મિનિટની જે ચર્ચા થઈ શકશે એટલે લેશું. અચ્છા, હવે આપણે અહીંયા હવે આપણે છે ને 14મી ગાથા આપણે ચાલે છે. હવે એમાં 3 બોલ તો લેવાઈ ગયા છે. ચોથો બોલ છે પેલો ગુણભેદનો, પણ એ પછી લઈએ છીએ. અને આપણે 5મો બોલ છે લીધેલો, થોડી વાત ઉપરથી થઈ બી ગયેલી, થોડી એમાં આપણે થોડી મારે ડીપમાં એનો વિચાર થઈ જવાનો કે અહીંયા મૂળ ચોથો 5મો બોલ શું છે મૂળ તો કે અહીંયા આત્માને અને મોહને અસંયુક્તપણું સિદ્ધ કરવું છે. એટલે કે અસંયુક્તપણું છે ને એ ભૂતાર છે અને સંયુક્તપણું છે ને એ અભૂતાર છે. એમ અહીંયા સિદ્ધ કરવું છે આચાર્યદેવને. પણ આચાર્યદેવની આમાં આ ગાથામાં એક આખી શૈલી એવી રહી છે કે જેને અભૂતાર બતાવવું છે ને એને પેલા ભૂતાર છે એમ સિદ્ધ કરે છે, સ્વીકાર કરે. એટલે શું જાણે આચાર્યજીએ શું કર્યું છે કે નિકટવર્તી શિષ્યને જે વાતનો અનુભવ થઈ રહ્યો છે ને કે હું રાગી દ્વેષી મોહી છું, એટલે કે આત્માને રાગદ્વેષ મોહ ને સંયુક્તપણું છે એવું કેમ તો કે પર્યાયથી અવસ્થાથી એનો અનુભવ કરતા રાગદ્વેષ મોહનો અનુભવ થાય છે, માટે મોહ સાથે સંયુક્તપણું આત્માને છે એવું અજ્ઞાનીને લાગે છે. એટલે નિકટવર્તી શિષ્ય કહે છે કે મને તો આવો અનુભવ થાય છે. તો આવા અનુભવ વખતે એ રાગદ્વેષ મોહ સાથે અસંયુક્તપણું કઈ રીતે અનુભવાય? એટલે આવું જયારે અનુભવાય છે ત્યારે એટલે કે ઉષ્ણ જળનું જળ ઉષ્ણ થયેલું અનુભવાય છે એ વખતે જળ શીતળ છે કઈ રીતે અનુભવાય? એ દ્રષ્ટાંત જ લેશે જળનો ઉષ્ણતાનો. એટલે એમનો પ્રશ્ન છે ને. એટલે આચાર્યજી શું કરે છે કે પેલા એને હારવાર ઉભો રાખે છે કે હા બરોબર છે તારી વાત. એટલે પોતે ભળીને વાત કરે છે કે એ ભૂતાર છે. કયું? તો કે આત્માને મોહ સાથે સંયુક્તપણું એ ભૂતાર છે એમ સિદ્ધ કરે છે પોતે જ આચાર્યદેવ. જાણે કેમ માનતા. પછી હળવેકથી કે છે કે તો પણ એમ કરીને આખી વાત ઓલી ઉડાડે છે. શું છે કે તો પણ કહીને કે છે કે એ ખરેખર શું છે કે એ અસત્યાર છે, અભૂતાર છે. તને જે હમણાં અમે ભૂતાર કીધું, મોહ સાથે આત્માનું ભૂતાર હોવાનું અનુભવથી કીધું કે અવસ્થા દ્રષ્ટિથી અનુભવાય છે ભૂતાર છે, તો પણ એ અસત્યાર છે, અભૂતાર છે એમ કરીને એ અભૂતાર છે. માટે તો કઈ રીતે અભૂતાર છે? તો કે અસંયુક્તપણું છે ને એ ભૂતાર છે, માટે પેલું સંયુક્તપણું એ અભૂતાર છે. એમ કરીને આખી એમની શૈલી ઓલાની સાથે ભળી નિકટવર્તી શિષ્યને જે અનુભવ થાય છે એનું ભૂતારપણું રાખી અને પછી એના ભૂતારપણાને ઉગાડે છે. એટલે આખી શૈલીમાં આ 5 બોલમાં જોશો તો એ રીતે આખી શૈલી લીધી છે. હવે અહીંયા આપણે પ્રશ્ન હવે એટલે એ વિષયને લઈએ કે શું એમને દ્રષ્ટાંતથી એને ભૂતાર છે આત્માને અને મોહને સંયુક્તપણું ભૂતાર છે એ સિદ્ધ કરવા માટે શું કીધું આચાર્ય દેવે દ્રષ્ટાંતથી? તો કે જેમ જળનો અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે. હવે અહીંયા આપણે એક વિચારીએ પેલા આટલું જ આખું વાક્ય જ નથી લેવું, આખું દ્રષ્ટાંત નથી લેવું, ખાલી એટલું જ અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે. હવે હું નાનપણથી મને યાદ છે કે જયારે આ પાઠશાળામાં ભણતા કે જે ક્યાં હતું, પછી થોડા મોટા થયા પછી ગુરુદેવ ગયા ત્યારે એમ જ સાંભળતા હતા કે પાણી ગરમ થાય છે એમાં અગ્નિ નિમિત્ત છે. શું અગ્નિ પાણીને ગરમ કરતું નથી પણ પાણીને અગ્નિ નિમિત્ત છે. અને અહીંયા પાણી એટલે જળ ને, તો અહીંયા તો જળ ને નિમિત્ત છે એમ કીધું જ નહીં. અહીંયા તો જળ ને એક બાજુ કાઢી નાખ્યું. અહીંયા તો અગ્નિ તો કેવું એમ જો હોય ને નાનપણથી સાંભળે કે કોને નિમિત્ત હોય અગ્નિ? તો કે જળ ને હોય. તો કે એ વાત જ અહીંયા નથી લીધી દ્રષ્ટાંતમાં. આ મને તો આના એટલા વિચાર આવેલા છે કે હું આટલો લગભગ કહી જ નહીં શકું એવું મને લાગે છે. એટલા બધા આની પર વિચાર આવે છે. દ્રષ્ટાંતમાં એટલી ગંભીરતા છે અને સિદ્ધાંતમાં એટલી ગંભીરતા છે. એટલે એને ઊંડાણમાં તો પોતે પોતાની રીતે જવું. પણ અહીંયા કહે છે કે જળની સાથે
અગ્નિને નિમિત્ત નૈમિતિક સંબંધ પણ નથી. એટલે કે જળ ન લીધું. ઉષ્ણતા સાથે ઉષ્ણતાને અને અગ્નિને નિમિત્ત નૈમિતિક સંબંધ છે એમ અહીંયા કીધું. અચ્છા, અહીંયા અગ્નિ શબ્દ કીધો ને, એ અગ્નિ સામાન્ય તો પદાર્થ તરીકે ગણાય છે. કારણ કે 20-21 ગાથામાં અપ્રતિબુદ્ધનું લક્ષણ સમજાવ્યું છે કે અપ્રતિબુદ્ધનું લક્ષણ શું છે, તો કે હું પરનો છું ને પર પદાર્થ મારો છે. હું એટલે કે બે પદાર્થ વચ્ચેનું એકત્વ ત્યાં સમજાવવા માટે દ્રષ્ટાંતમાં હું આપ્યું, અગ્નિ ઈંધનનો છે ને ઈંધન અગ્નિનો છે. એટલે અગ્નિને પદાર્થ તરીકે ત્યાં સૂચવ્યો છે. અને અહીંયા કીધું કે અગ્નિ જેનું નિમિત્ત છે, તો અગ્નિ જો પદાર્થ હોય ને તો એ કોઈનું નિમિત્ત જ ન બની શકે. કારણ કે દ્રવ્ય હોય ને, દ્રવ્ય પોતે નિમિત્ત ન બની શકે. એ દ્રવ્યની જે પર્યાય હોય ને એને બીજા દ્રવ્યની પર્યાય સાથે નિમિત્ત નિમિત્તિક સંબંધ બની શકે, જેમાં અનુકૂળતા હોય, પણ બે દ્રવ્યની પર્યાય સાથે બની શકે. એટલે અહીંયા અગ્નિ શબ્દ લેતા શું સમજવાનું છે કે અગ્નિની ઉષ્ણતા અથવા અગ્નિની જ્યોતિ અથવા અગ્નિની જ્વાળા જે શબ્દ લે, એટલે અગ્નિની કહેતા અગ્નિની જ્વાળા એ કોને નિમિત્ત બને છે? જળને બિલકુલ નહીં. તો કોને નિમિત્ત બને છે કે ઉષ્ણતાને નિમિત્ત બને છે. તો એ ઉષ્ણતાને નિમિત્ત બની એટલે ઉષ્ણતાને આપણે છે ને નૈમિતિક ઉષ્ણતા કહેશું, નહીં તો ગોટાળો શું થશે કે ઉષ્ણતા શબ્દ આવતા આપણને અગ્નિ જ દેખાશે. એટલે એ અગ્નિ છે, અગ્નિની ઉષ્ણતા છે ને એ નિમિત્ત ઉષ્ણા છે. નિમિત્ત ઓલી જેને નિમિત્ત છે જે શબ્દ લખ્યો છે ને એ ઉષ્ણતા છે એ નૈમિતિક છે. એ કોની છે તો કે આપણે એમ જ કહેશું કે જળની. બિલકુલ ખોટી વાત છે. જળની ઉષ્ણતા છે જ નહીં. જળમાં ઉષ્ણતા છે પણ જળની નથી. આ તો દ્રષ્ટાંતમાં કેટલી બધી ગંભીરતા છે. એટલે એ કહું છું કે એ ઉષ્ણતા નૈમિતિક ઉષ્ણતા એટલે કે અગ્નિની જ્વાળાના નિમિત્તપણામાં જે ઉષ્ણપણું થયું એ કોની છે? તો એ કોનીમાં જળની છે તો એ વાત ખોટી છે કે જો જળની ઉષ્ણતા હોય ને તો એ જળમય જ થઈ ગઈ, એટલે કે એકરૂપ જ થઈ ગઈ. અને એકરૂપ હોય ને એની સંયુક્તપણું છે કે નથી એવી ચર્ચા જ ન બને. કઈ રીતે? તો કે મા બાપ હોય ને એને દીકરો જ્યાં સુધી અપરિણિત હોય ને એ સાથે રહેતો હોય ને ત્યારે એની ચર્ચા જ ન સમજી શકે કે આ સંયુક્ત કુટુંબ છે કે અસંયુક્ત કુટુંબ, વિભક્ત કુટુંબ છે. એ ચર્ચા જ ન બની શકશે. અપરિણિત છે ત્યાં સુધી મા બાપ સાથે એટલે એકરૂપ જ છે. એટલે એમાં વિભક્ત અવિભક્ત કોઈ ચર્ચા જ ન સમજી શકે. એવી રીતે જો એમ કહેશું કે જળની ઉષ્ણતા, તો જળ અને ઉષ્ણ એ એકરૂપ થઈ ગયા. જળ ની કહેશો તો કે જળની ઉષ્ણતા છે એમ અહીંયા કેવું નથી. અહીંયા દ્રષ્ટાંતમાં જળ એટલે આત્માની જગ્યાએ જળ લીધો છે અને મોહ સાથે સંયુક્તપણું છે કે નહીં તો મોહની જગ્યાએ ઉષ્ણતા લીધું છે. તો અહીંયા આત્મા અને મોહ એને બે જુદા બતાવે છે કે આત્મા નો મોહ બતાવો છે, રાગ દ્વેષી આત્માનો છે એમ બતાવો છે. તો એ બે એકરૂપ થઈ ગયા. એ બેનું ભિન્નપણું છે માટે સંયુક્ત છે કે નથી એની વાત છે. અને બીજી વાત છે, જ્યાં સંયુક્તપણાની ચર્ચા હોય ને ત્યાં સંયુક્ત હોય ને તો પણ સમજી લેવાનું કે બે ભિન્નપણે રહીને સંયુક્ત છે. કારણ કે બે પરિવાર સંયુક્ત રહ્યા હોય, મા બાપ અને એને સમજો કે બે દીકરા પરણેલા છે, એ બધા દીકરા હોવા બીજો દીકરો બધા સંયુક્ત રહ્યા હોય. એટલે સંયુક્ત રહ્યા એટલે શું હોય? પોતપોતાના બેડરૂમ પોતપોતાના જુદા હોય પણ આખું ઘર ભેગું હોય, ડ્રોઈંગ રૂમ સાથે, કિચન સાથે હોય, સાથે જમતા હોય, એનું નામ છે સંયુક્ત. પણ સંયુક્ત જે છે ને મા બાપ અને બે પરિવાર સંયુક્ત છે એનો અર્થ કે એનું ભિન્નપણું રાખીને સંયુક્ત છે. સંયુક્તપણો શબ્દ છે ને ભિન્નપણાને સૂચવે છે. ભિન્નપણા વગર સંયુક્તનો સવાલ જ ન આવે. અને અસંયુક્ત થઈ જાય ને ત્યારે તો ભિન્ન છે જ. કારણ કે આ તો ભેગા રહ્યા ત્યારે ભિન્નપણું છે, તો ભેગા નથી રહેતા ત્યારે તો છૂટા જ છે. એટલે એ અસંયુક્ત ભિન્ન છે જ. એટલે ભિન્નપણું એટલે મોહ છે ને એ આત્માથી ભિન્ન જ બતાવ્યો છે. એટલે અહીંયા મહત્વની વાત એ છે કે મોહ એટલે કે રાગ દ્વેષ મોહ, અને એ મોહ છે ને પાછો અહીંયા બહુ વિચારો છે કે અહીંયા દ્રવ્યકરણનો મોહ લીધો જ નથી. કોઈને એમ થાય કે દ્રવ્યકરણનો મોહ છે એની વાતો છે એ ભિન્ન છે. તો ચોખ્ખું એમ લખ્યું છે કે કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે. એટલે જો કર્મનો મોહ લ્યો તો એને નિમિત્ત પણ જ ન લાગુ પડે. કર્મનો કે પોતાની પર્યાયને નિમિત્ત થોડું થાય. જો દ્રવ્યકરણનો મોહ હોય તો કર્મ એને નિમિત્ત જ ન થઈ શકે. એ તો એનું ઉપાદાન થઈ ગયું. એટલે એનો કંઈ સ્પષ્ટ રીતે કીધું છે કે મોહ એટલે જીવના પરિણામ. રાગ દ્વેષ મોહ એને નિમિત્તપણું કોનું છે કે કર્મનું છે. કર્મનું કરતા કર્મના ઉદયનું છે. હવે આમાં 13મી ગાથા ભેગી ભળી જાય છે.
કારણ કે અહીં આપણે લઈશું હજી પેલા દ્રષ્ટાંતમાં લઈએ કે થવા યોગ્ય અને કરનારી બે વાત આમાં છે. કર્મ જેનું નિમિત્ત છે એટલે કર્મનો ઉદય એ નિમિત્ત છે, અને મોક્ષ જે છે એ જીવના પરિણામ છે, પણ એ જીવના પરિણામ પણ થવા યોગ્ય થાય છે. એને દ્રઢ સ્વભાવ છે ને એ કરતો નથી, એ અહીંયા આખું સિદ્ધ થશે. પણ હવે આપણે આગળ જઈએ કે અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા, એની સાથે જળનો સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા જળનું ઉષ્ણપણું સંયુક્ત છે તે ભૂતાર્થ છે. હવે અહીંયા ભૂતાર્થ છે એમ કીધું, કોનું? તો કે અગ્નિનું અને ઉષ્ણતાનું. હવે મને પહેલો પ્રશ્ન તો એ જ થાય છે, ઉષ્ણતાને જળની નથી કહેતા, અને જળમાં તો ક્યાંક તો હશે ને, એટલે તો જળમાં છે. જે નૈમિતિક ઉષ્ણતા છે એ છે તો જળ ને, જળમાં જ છે, પણ જળની નથી. એ બહુ પાકું કરવા જેવું છે. આપણા મગજમાં એટલું બધું બેસી ગયું છે કે જળની ઉષ્ણતા છે, જળની ઉષ્ણતા છે, જળની. કેમ? તો કે જીવ રાગી છે, જીવ રાગી છે. એ તો કઢાવવું છે ભાઈ, જીવ રાગી છે જ નહીં. અહીંયા સમજાવવું છે કે જીવની સાથે સંયુક્તપણે તું માને છો, હોતું તો નથી, કારણ કે એ તો સંયુક્તપણું છે. એ દલીલ તો નિકટવર્તી શિષ્યની છે. એ નિકટવર્તીની શિષ્યની દલીલને પેલા ઉભી રાખી છે કે હા અવસ્થા ભેદથી એનો સ્પર્શ કરતા તને પાણી ગરમ લાગે છે, એ રીતે અહીંયા અવસ્થાથી રાગાદી ક્રોધી થઈ ગયું એવું લાગે છે, માટે એવો અનુભવ થાય છે તને, તો એ ભૂતાર છે એમ ભલે કીધું. પણ એમને સમજાવવું તો નિકટવર્તી શિષ્યની છે કે આ રાગ દ્વેષ મોહ છે ને, જે કર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલો છે, એને અને આત્માને સંયુક્તપણું અભૂતાર છે. એ અસંયુક્ત છે, એ ક્યારે ભેગા થયા જ નથી. એટલે એનો અર્થ કે જીવ ક્યારે રાગાદી રૂપ પરિણમો જ નથી. જીવ જ એને કહેવાય કે જેમાં રાગાદી હોય જ નહીં, રાગાદીનું પરિણમન હોય જ નહીં, એને જીવ કહેવાય. એમ અહીંયા સિદ્ધ કરવા માંગે છે કે તું એને સંયુક્તપણે માને ને ત્યારે ભિન્ન જ રહેલો છે, માટે તો સંયુક્તપણું કીધું છે. તો સંયુક્તપણે તું માનીશ નહીં છે ખોટું, તો પણ એ વખતે રાગાદી તો ભિન્ન જ છે, માટે તો સંયુક્તપણું કીધું. એટલે સંયુક્તપણે કે તું ખોટું માને છો ત્યારે પણ રાગાદી તારાથી ભિન્ન છે, અને અસંયુક્તપણે પણ રાગાદી ભિન્ન છે. એટલે એનો અર્થ છે રાગાદી તારામાં છે જ નહીં. રાગાદી તારે કોઈ પણ જયારે પણ તું જયારે આત્માને જો ત્યારે આત્મા રાગાદી રહિત જ છે. એટલે કે વર્તમાન પર્યાયમાં તો પ્રશ્ન એ આવશે કે સાહેબ આટલું બધું રાગાદીને ભિન્ન કહો છો, એ રાગાદી રે ક્યાં, રાગાદી થાય છે ક્યાં? તો કે ઈ તો અહીંયા કહેવા માંગે છે કે ઉષ્ણતા ને જળ ને. એટલે તો મને તો આશ્ચર્ય દ્રષ્ટાંતથી તું પહેલો શબ્દ જ આવ્યો ને, જળ અને ઉષ્ણ, મેં કીધું ગજબ છે આચાર્યજીનું દ્રષ્ટાંત. અગ્નિ નિમિત્ત થાય તો જળ ને ન થાય, અને ઉષ્ણતા ને થાય. એટલે એ બેને પહેલેથી જુદા પાડી દીધા કે તમે બે તો જુદા જ છો. એટલે વિચારવાનું ને ઉષ્ણતા કોણ છે, અને ઉષ્ણતા ક્યાં છે? તો કે ભલે ને જળમાં છે, પણ જળની નથી, કેમ કે જળે કરી જ નથી. જળે કરીએ તો સંયુક્તપણાનો પ્રશ્ન જ ન આવે, અને સંયુક્તપણાનો પ્રશ્ન આવ્યો છે કે એટલે દ્રષ્ટાંત યાર સિદ્ધાંત સમજી લેવાનો. એટલે કે અહીંયા સંયુક્તપણાનો પ્રશ્ન આવ્યો છે, એનો અર્થ જ એમ જો કે જળ અને ઉષ્ણતા બે ભિન્ન છે. એટલે કે તું રાગ રહી છો વર્તમાનમાં, તો કે પણ છે ક્યાં? તો કે પર્યાયમાં, પણ પર્યાય વિચારી નથી. અરે એના માટે મને તો ગુરુદેવની એક વાક્ય બહુ યાદ આવે છે. ગુરુદેવે એક પ્રવચનમાં ભાવ વિભોર થઈને, જેને કહેવાય ને એટલા ભાવ વિભોર થઈને ગુરુદેવ બોલે છે કે હા ગણધર દેવે સર્વજ્ઞ દેવની જીવધ્વનિનું શ્રવણ કરીને ગણધર દેવે 12 અંગ અને 14 પુરની રચના કરી. એમાં ક્યાંય એમ નથી આવ્યું કે હે જીવ તારામાં રાગ છે, તું રાગી છો, હે જીવ તું રાગી છો. એવું ક્યાંય ગણધર દેવે 12 અંગ અને 14 પુરોની રચનામાં ક્યાંય એવું લખ્યું નથી. એટલે કે તું રાગ રહે છો. પણ જીવની અવલ ચંડાઈ કયો, તો અજ્ઞાન દશાની તીવ્રતા કયો, કે મિથ્યાત્વની તીવ્રતા, એ જ્યાં આવું ગુરુદેવનું વાક્ય, એટલે કે જ્યાં આચાર્યદેવ લીધું કે જીવ તારામાં રાગ આદિ છે જ નહીં, એમ જે ગુરુદેવ કીધું, ત્યાં એને તરત જ અંદરથી આમ જોશ આવશે કે એ તો સ્વભાવમાં નથી, પર્યાયમાં તો છે ને. એટલે એને છે ને રાગ પોતાનો છે, એ જ અંદરથી ઉછાળો આવે છે. અને એના નિષેધ માટે ગુરુદેવ વાઘનો દાખલો આપતા હતા
એ આપણે વાત થઈ ગઈ છે એટલે વિસ્તારથી નથી જતો. પણ વાઘરણ છે ને બટકું રોટલો દેજો મા બાપ, રાણી થઈને તો એ બટકું દેજો મા બાપ ઈ કહીને પછી જ બોલી ભોજનશાળામાં જમે છે. પણ પેલા માગીને રોટલો એમ છે ને ગુરુદેવ કે આચાર્યનો ગણધરદેવનો ને દિવ્યજનીનો આધાર આપીને ગુરુદેવ કે તારામાં છે જ નહીં, તું રાગી છો જ નહીં. કે સાહેબ સ્વભાવમાં નથી ને, પર્યાયમાં તો છે ને. એટલે કે રાણી થઈ ગઈ તો એટલે કે રોટલો તો મને માગીને જ જોશે પેલા, પછી હું જમીશ. ઈ દશા જીવની એટલે આપણી છે. અરે એક વાર તો તું એટલા ઉત્સાહથી અને એટલા વિશ્વાસપૂર્વક હું કે આ અહીંયા આટલો દાખલામાં સ્પષ્ટપણે અગ્નિ અને ઉષ્ણતાને ભિન્નપણે રાખી અને એનું સંયુક્તપણું છે કે નથી એની ચર્ચા કરે છે. એટલે સ્પષ્ટપણે ભિન્ન છે. એટલે કે જળ કહેતા અગ્નિ તો હું ભૂલમાં બોલ્યો, અગ્નિની જળ અને ઉષ્ણતા એ બેને ભિન્ન રાખીને આચાર્યદેવ બોલે છે, દ્રષ્ટાંત આપે છે. તો એટલું તો નિશંકા કે જળ કહેતા આત્મા અને ઉષ્ણતા કહેતા મોહ રાગ દ્વેષ, કર્મના નિમિત્તે કર્મના સંગમાં થયેલો જીવનો વિકારી પરિણામ, હું એ બેને સંયુક્તપણાની ચર્ચા કરીને એમ કહેવા માંગે છે કે એમાં ભિન્નત્વ જ રહ્યું છે. એ બે કોઈ દિવસ એટલે કે તારામાં ક્યારેય રાગ છે જ નહીં, માટે તો ભિન્ન છે કે સંયુક્ત છે કે નથી એની ચર્ચા છે. તો એટલી તો નિશંકા લાવ. એક આટલું દ્રષ્ટાંત આટલું ખુલ્લે આમ આચાર્યદેવ લખે કે જળનો અગ્નિ જેનું નિમિત્ત છે ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા જળ ને ઉષ્ણપણું સંયુક્તપણું ભૂતાર છે. હવે એ કેટલું ગજબ વાત છે કે જળ ને ઉષ્ણતા સાથે છે રહે છે કે નથી રહેતી, સંયુક્તપણું એનું વ્યાજબી છે, સત્ય છે કે જૂઠું છે, એની ચર્ચા ચાલે છે. અને આપણને એમ જ લાગે કે જળ ઉષ્ણ થયેલું છે. અને મને હું એક પ્રશ્ન કરું, ટાઈમ તમારે 5 મિનિટ રહી છે કે આવું ઉષ્ણ જળ છે ને જે અહીંયા આપણે ભૂતાર કે છે, પેલા આચાર્ય પેલા નિકટવર્તી શ્રોતાનો અનુભવ છે ને એ વાત રાખે છે. પેલા કે શું આપણે વાત થઈ ને કે અવસ્થાથી અનુભવ કરતા જળ ને ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ભૂતાર છે, બરોબર છે. એટલે અહીંયા ભૂતાર કીધું ને, હવે એટલે કારણ કે એને સ્પર્શ કરે છે ને, હું અવસ્થાથી જોતા એટલે શું કે એને સ્પર્શ કરો તો એ તો તમને જળ ઉષ્ણ લાગે છે. અચ્છા, બરોબર ને. તો હવે મારો તમને પ્રશ્ન છે કે એ ઉષ્ણ જળ એટલે કે જળ જોઈએ તો ઉષ્ણ થયેલું છે, કારણ કે સંયુક્તપણું છે. એ સંયુક્તપણ વાળું જળ છે ને એ જ અગ્નિ ઉપર રેડી દો ઊંધું વાળીને તપેલા ને, તો અગ્નિ ભડ એકદમ ભડકે બળશે ને કે ઠરી જશે? અરે ભાઈ ઠરી જશે. જેવું એ ઉષ્ણ જળ ને, તો એનો અર્થ એમ થયો કે કાંઈક અંદર છે જળમાં, કાંઈક તો આપણે નાનપણથી શીખાય. હા, એ જેમ સિદ્ધ કરે છે કે જળ શીતળ સ્વભાવી છે, જળ શીતળ સ્વભાવી છે એટલે ઉષ્ણ જળ છે ત્યારે પણ એનો શીતળ સ્વભાવ છોડતો નથી, માટે અગ્નિ ઠરી ગઈ. અરે ભાઈ, એ તો આપણને ત્યારે નાનપણમાં નાના ક્લાસમાં સમજાવવાની વાત છે. કોઈ દિવસ જળનો સ્વભાવ હોય ને એ સ્વભાવ નિષ્ક્રિય હોય. એ નિષ્ક્રિય સ્વભાવ કોઈ દિવસ અગ્નિને બુજવે કે વધારે પ્રજ્વલિત કરે એવું બની ન શકે. કારણ કે નિષ્ક્રિયતા સ્વભાવ છે, સ્વભાવ કોઈ દિવસ પરિણામનું કાર્ય જ ન કરે. એટલે તો એનો શું થયો કે અગ્નિને બુજાવી કોણે? નિમિત્તમાં તો કઈક હશે ને, યોગતા ભલે એની નિમિત્તમાં. કેમ જેમ આમાં કીધું ને, નિમિત્ત અગ્નિ જે નિમિત્ત છે ઉષ્ણતા, એટલે ઉષ્ણતાને કાંઈક તો નિમિત્ત હોય ને. એમ જયારે અગ્નિ ઠરી ગઈ, પાણી ઉલટું કરવાથી અગ્નિ ઠરી ગઈ, તો એ તો સંયુક્ત જળ છે. અગ્નિ સાથેનું ઉષ્ણતા સાથે ઉષ્ણતા અને જળ બેનું સંયુક્તપણા વાળું છે. એટલે કે ત્યારે ઉષ્ણ જળ છે, અવસ્થા દ્રષ્ટિથી અનુભવ કરે તો એ ઉષ્ણ છે. તો ઉષ્ણ જળને અગ્નિ ઉપર રેડતા ઠરી ગઈ. એ કેમ ઠરી ગઈ? જળનો શીતળ સ્વભાવ છે માટે ઠરી, એમ તો બને જ નહીં. કારણ કે દ્રવ્ય અને પર્યાય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ સંભવે જ નહીં. તો જળનો સ્વભાવ શીતળ છે માટે ઠરી ગઈ, તો એ તો શીતળ સ્વભાવ તો દ્રવ્ય થયું. દ્રવ્ય પણ અને અગ્નિનું બુઝાવવું એ તો પર્યાયનું કાર્ય થયું. તો એ બેની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ સંભવતો જ નથી. તો અગ્નિ ઠરી એમાં નિમિત્ત કોણ? એ એમ સૂચવે છે. પછી તમે વિચાર કરજો, આટલી વાત પૂરી કરી. એ એમ સૂચવે છે કે જળની અંદર, ઉષ્ણ જળની અંદર જળનો સ્વભાવ તો એકાંત શીતળતા રૂપ જ છે. એ ઉપરાંત પણ એમ એ જળ છે ને, એ ઉષ્ણ જળ, એમાં પણ સ્પર્શ ઇન્દ્રિયથી ન પકડાય, ચક્ષુ ઇન્દ્રિયથી ન જણાય,
એવી એક અંદર શીતળપણું પ્રગટ કાયમ વર્તતું શીતળપણું એમાં હોવું જોઈએ કે જે અગ્નિને બુઝાવવામાં નિમિત્ત થાય છે. નહીં તો અગ્નિને બુઝાવવામાં નિમિત્ત કોણ? એટલે હવે આટલો હું પ્રશ્ન તમારી આગળ મૂકું છું કે હું આમ કઉ છું. હવે તમે એ લોકો એમાં આપણે વિચારજો એટલે આપણે પરમિશન મળશું ત્યારે એનું હવે આગળ લેશું કે જે વાર આવતો છે. આ શુક્રવાર છે ને, સોમવારે, બરોબર ને? કે લઉં થોડુંક રીતુભાઈ, તમારો ટાઈમ જો રાત થઈ ગઈ છે એટલે તમારા સોમવારે. હા, તો ભાઈ આ વિચારી કેજો, આપણે ત્યારે ચર્ચા લેશું કે આને ઠંડી અગ્નિ ઠંડી થઈ કોનાથી થઈ, ક્યાં કારણથી થઈ? ઉષ્ણ જળથી તો થાય નહીં, શીતળતા જ જોવે. તો શીતળતા તો સ્વભાવ વાળી શીતળતાથી તો ઠરે નહીં, કાર્ય ન થાય. તો અંદરમાં ક્યાંક શીતળપણું હોવું જોઈએ ને. એટલે એ તમે શું છે આમાં તો ક્યાંય લખ્યું નથી એવું. તો શું છે ને એમાંથી સિદ્ધાંત શું બેસે છે? એટલે તમે સિદ્ધાંતને નજર સામે રાખશો ને તો તમને એ વાત બેસી જશે કે હા કાંઈક અહીંયા શીતળતા અંદરમાં પ્રગટપણે રહી હોવું જોઈએ. જે સ્પર્શેન્દ્રિયનો વિષય નથી કે ચક્ષુર્જળ વિષય. એટલે જવાબ આપી દીધો. પણ એ જવાબ ઉપર તમે બેઝડ ઓન ધીસ તમે લાસ્ટ ટાઈમ વાત કરી ને કે આમાં ફરક શું છે 5મા બોલમાં બીજા 4 બોલ કરતા, કે આમાં એકાંત શબ્દ વાપર્યો છે, એકાંત. તો હવે તમે આજે વાત કરી એ એકાંત શબ્દથી સ્પષ્ટ થાય છે કે એકાંત શીતળ છે. બરાબર. એટલે મારું શું કહું છે કે આ શું કામે મને બેસે છે એનું તમને કારણ કહું કે એનો અર્થ એટલા માટે હું સિદ્ધાંતથી વિચારું છું કે સિદ્ધાંતમાં જે લીધું ને તો કે એનો જ્ઞાન એ મોહ સાથે આત્માનું સંયુક્તપણું છે ને ત્યારે પણ અંદરમાં જે એ પ્રગટ જ્ઞાન રૂપનો અંશ છે ને એ નિરંતર વર્તે છે. કારણ કે જ્ઞાનનો અભાવ ન થઈ જાય એટલે કે નિરંતર વર્તે છે. જે નિગોદનો જીવ હોય ને ત્યાં મિથ્યાત્વ અને મોહની તીવ્રતા હોય છે. એ તીવ્ર મોહની સાથે આત્માનું ત્યાં સંયુક્તપણું છે નિગોદના જીવમાં. છતાં પણ ત્યાં જ્ઞાન એ જ્ઞાનપણું ચાલુ જ હોય છે. એટલે ઈ જે ચાલુ જ હોય છે ને એમ અહીંયા શીતળતા અંદરમાં ચાલુ જ છે. ઈ શીતળતાને લઈને અગ્નિ બુજાય છે. હા જવાબ થઈ ગયો, પણ જવાબમાં એ લોકો તમે વિચારજો. આ તો હું આવું વિચારું છું કારણ કે મારી આગળ આમાં ગુરુદેવનો સીધો આધાર નથી. તમને પેલા કહું છું, પણ મને એટલા માટે બેસે છે કે નહીં તો અગ્નિ બુજાય નહીં. એક વાત અને મોહનું અને તીવ્ર મોહ હોય એનું અને આત્માનું જયારે સંયુક્તપણું હોય ને ત્યારે જ્ઞાનનો અભાવ થાય નહીં. આ દ્રષ્ટાંતથી સમજાય છે કે ઓલું શીતળતા પ્રગટ શીતળપણું છે એ અગ્નિને બુજવે છે ને. એટલે એક છુપાયેલી અગ્નિ શીતળતા એમાં છે. સ્પર્શમાં ને ચક્ષુમાં ભલે ન પકડાય પણ છે તો માટે બુજાય છે એમ. એટલે એનો અર્થ એક છે જે શીતળપણું પ્રગટપણે વર્તતું જ રહે છે ને કાયમ વર્તતું એમાં કાયમ વધતું જ્ઞાન રહે જ છે. એ બેનું ગમે એટલું સંયુક્તપણું તમને અનુભવાય નિગોદમાં તો પણ એનું જ્ઞાન પણ નિરંતર રહે છે. બીજી વાત કે એ બે સંયુક્ત થયું તો એનું ભેજ્ઞાન કોણ કરશે? જયારે સંયુક્તપણું છે અવસ્થા દ્રષ્ટિથી તો એ બે ભિન્ન છે અથવા એનું ભેજ્ઞાન કરશે કોણ? તો કે માટે ત્યાં જ્ઞાન મોજૂદ છે એ જ્ઞાન એને ભેજ્ઞાન કરશે. ઉપલી ભૂમિકા નિગોદની વાત નથી, પંચેન્દ્રિયની વાત કરું છું કે અહીંયા આપણે મિથ્યાત્વ સાથે આત્માનું સંયુક્તપણું છે એટલું આપણે માની લઈએ. એટલે માની લઈએ એટલે આપણે એવો અનુભવ થાય છે કે હું ક્રોધી છું, હું રાગી છું, આટલો બધો ક્રોધ છે હું ક્રોધી છું. તો એ વખતે હું ક્રોધથી રહિત છું, હું એવું ભિન્નપણું ભલે હું તો કહું છું તમે અનુભવની વાત નહીં લ્યો, ભેજ્ઞાનની વાત નહીં લ્યો, પણ ભિન્નતા તો ભાષે છે ને કે આ ક્રોધ તે હું નથી. તો એ કોણ નક્કી કરે છે? આટલો બધો હું ક્રોધી થયો ત્યારે આ ક્રોધ તે હું નથી કોણ નક્કી? તો કે એવું જ્ઞાન એક અંદરમાં જ્ઞાનનું ધારા ચાલુ જ છે. એટલે કે એકાંત શબ્દ કે કાયમ વર્તતું છે. એમ સિદ્ધ કરે છે કે પાણીને ઠંડુ કરવા માટે પણ કાયમ એક શીતળતા અંદર ચાલુ જ છે પ્રગટ રૂપે. ઈ અગ્નિને બુજાવે છે. અહીંયા કહે છે કે જે જ્ઞાન છે ને એ ક્રોધ વખતે પણ જ્યાં તમે આમ લક્ષ કરો ને અરે આ તો ક્રોધ છે, મને આટલો બધો ક્રોધ થઈ ગયો, તો મને ક્રોધ થઈ ગયો એમ સંયુક્તપણે ભલે જોયું પણ મને અને ક્રોધ થઈ ગયો એને ભેગા કર્યા એટલે ભિન્નત્વ છે એવું કોને નક્કી કર્યું? તો કે એ વખતે જ્ઞાન વર્તી જ રહ્યું છે.
એવું મને આમાં બહુ જ મજા આવે છે. એટલે હું આ રીતે વિચારું છું. આપણે હવે મારી આમાં કઈ ભૂલ હોય તો, કારણ કે મારી આગળ ગુરુદેવનો આધાર આ વિષયમાં નથી, એટલે અહીંયા બાકી તો ગુરુદેવનો જ આ અભિપ્રાય છે. એટલે હું કઉ છું, હું પણ અહીંયા 5મા બોલમાં ગુરુદેવ આવો ખુલાસો નથી, એટલે એમાં મારી કઈ ભૂલ હોય તો બધાને માટે મારે પણ એક વસ્તુ કહેવી છે કે આપણે તમે જે એકાંતની વાત કરી ને કે એકાંત શબ્દ આમાં છે અને બીજામાં નથી, તો મેં ગઈકાલે થોડો વધારે વિચાર કર્યો કે એ એકાંત શબ્દ માની લઈએ કે મારે એકાંત શબ્દ 4 બોર્ડમાં મૂકવો છે, પહેલા 4 બોર્ડમાં. હવે એમની જે શૈલી છે ને, એમની આ પર્યાય દ્રશ્યો જુઓ અને દ્રવ્ય દ્રશ્યો જુઓ કે દરેકમાં બંનેમાં અહીંયામાં એકાંત મૂકવું જ નથી. તો એ એકાંત શબ્દ છે ને આમાં, એટલે કે આપણે સમજો કોઈ લાઈન લાગી હોય ને આપણે ઘૂસી જઈએ બેની વચ્ચે અને એવું ટ્રાય કરીએ તો એ રીતે એકાંત શબ્દ જો ઘુસાડવો હોય ને આમાં, તો પણ એ બેસતું નથી આ શૈલીમાં. એટલે એમાં એકાંત શબ્દ ભલે આમાં 4 બોલમાં નથી ને આમાં છે, પણ એનો ભાવ તો 4 બોલમાં પહેલામાં આવે છે એવું મને લાગે છે. એ તો લઈ શકાય, કારણ કે એ સ્વભાવની વાત કરવી છે ને. અને આમે પછી મેં વિચાર કર્યો હતો, તમારે વાત છે ને, પરંતુ પછી વિચાર મેં કર્યો હતો કે અહીંયા એકાંત છે ને, એકાંત તો બોધરૂપ માટે એટલે સ્વભાવ માટે જ શબ્દ છે. જીવ સ્વભાવ છે ને એ એકાંત જ્ઞાન રૂપ છે. એટલે એ જ્ઞાનનું વજન આપ્યું છે. જીવ સ્વભાવનો જે છે ને, જીવ સ્વભાવનો જ્ઞાન રૂપપણું એની ઉપર વજન આપ્યું છે. એટલે એકાંત થી કાયમ વધતું એવો શબ્દનો અર્થ ન નીકળે. પણ મારે તો આને હિસાબે નીકળે છે કે એ જે પાણી જ્ઞાન આપણું વર્તે છે ને, નહીં તો એ બેનું સંયુક્તપણું થઈ પછી એ વખતે પણ ભિન્નપણું છે એવું કયું શેના આધારે છે એનું જ્ઞાન? સ્વભાવના આધારે. પણ પરિણામ વાળી વાત હોવી છે ને, તો ઓલો જ્ઞાન સ્વભાવ એની સમીપ જાઓ. પણ એટલે જ્ઞાનપણું છે ને, જેમ ઓલામાં મને વધારે પાકું એનાથી થયું કે અગ્નિને બુઝાવી કોણે? ઉષ્ણ જળ છે તો બુઝાવી કોણે? ઉષ્ણતામાં ઉષ્ણતા ઉમેરે તો એનું મીન નીકળે, એવરેજ નીકળે. કે ઓલું 100 ડિગ્રી છે ને આ 200 ડિગ્રી અગ્નિ છે તો એનું મીન કહે કે 150 થઈ ગયું. પણ ઠરી ન જાય, આ તો બુઝાઈ જાય છે. તો બુઝાઈ જાય છે તો કોણેથી? સ્વભાવથી તો બુઝાય નહીં. માટે ત્યાં એ વખતે પણ એક નિરંતર વર્તથી ચલતા હોવી જોઈએ કે જે સ્પર્શ ઇન્દ્રિયનો વિષય પણ નથી બનતો અને ચક્ષુ ઇન્દ્રિય નથી બનતો, છતાં પણ એનું ત્યાં એવું પ્રવાસ શીતળતા પણ વર્તે છે. એ અગ્નિને બુઝાવી નાખે છે. એટલે કે માની જાય પણ એટલે બુઝાવી નાખે એમ. તો એ રીતે અહીંયા જીવમાં પણ હોવું જોઈએ ને. એટલે મને બેસે છે. હા, એટલે ઈ છે મને બેસે છે. પણ આ તો મારું ગોલન છે. આમાં સીધું તમે લોકો વિચારજો અને આપણે સોમવારે મળશું. ઓકે ઓકે, ચાલો કરશો. હા, જય જય.